અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી કે જે મિલ્ક પનીર અને એનાલોગ પનીર જે કહેવાય કે જે નોન ડેરી પ્રોડક્ટ છે એના માટેની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહેલ જ છે. છેલ્લા 3 માસમાં એ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવેલ અને જે સેમ્પલોમાં એનાલોગ પનીર મળેલ એની વિરુદ્ધમાં FSI એક્ટ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે તાજેતરમાં જે અમારા દ્વારા પણ ઘણા એકમોને સૂચના આપવામાં આવેલી હતી કે જો કોઈ એનાલોગ પનીર કે જે નોન ડેરી પ્રોડક્ટ છે એને યુઝ કરવામાં આવે તો એને ડિસ્પ્લે કરવામાં આવે. અત્યારે તમામ યુનિટોને અમારા દ્વારા જાણ કરવામાં આવી છે કે એ લોકો જો જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહેશે. અને જે ફોસ્કોસની વેબસાઇટ છે FSI એક્ટની એના અંતર્ગત જે 15,000થી વધુ જેટલા રજિસ્ટર્ડ અમારા ફૂડ લાયસન્સ હોલ્ડર છે જે FSI એક્ટ અંતર્ગત એના દ્વારા દરેકને એક ઈમેલ પણ આપવામાં આવ્યો છે અને ઈમેલથી જાણ કરવામાં આવી છે. અત્યારે અમારી ટીમો ફિલ્ડમાં જ છે. દરેકને ડિસ્પ્લે માટે સૂચના આપવામાં આવે છે અને જો કોઈ આગામી 2-3 દિવસમાં જો આનું પાલન નહીં થાય તો એની અંતર્ગત સઘન કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે. એ તમામને અમે જાણ કરી છે.